ગરમીના સણસણતા પ્રહારથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ છે. પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સ્પ્રિંકલર મૂકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત આપવામાં આવે છે. તેમજ ખાસ પ્રકારની પાઇપ બાંધી સતત પાણી નાખવામાં આવી રહ્યું છે. કુંડમાં રહેલું પાણી ગરમ થઈ જવાની શક્યતા વધારે છે, જેથી પાર્કમાં રાખવામાં આવેલા મગરના કુંડમાં બરફની પાટ મૂકવામાં આવી છે. સિંહ અને દીપડાના પિંજરામાં ટેબલ ઉપર બરફની પાટ ગોઠવવામાં આવે છે, જેથી પ્રાણી ટેબલની નીચે અથવા બરફની નજીક આવીને ઠંડક અનુભવી શકે છે. આ સિવાય પ્રાણીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને દર વર્ષે ઉનાળામાં ખોરાક ઓછો કરી દેવામાં આવે છે અને તેમને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરાવવામાં આવે છે. તો વાઘ, સિંહ અને દીપડા માંસાહારી હોવાથી તેમને ખોરાકમાં માંસ આપવામાં આવે છે. સવાર સાંજ 1-1 કિલો માંસ ઓછું કરી દેવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.